હું 25 વીઘાની કપાસની ખેતી કરું કોટનની, અને આ સરોવર થતા પાણીનો બહુ ફાયદો થયો છે. ને જે લાઠી, લીલિયા અને બાબરા 3 તાલુકામાં જે સવજીભાઈ કાકડિયા નદી 40 કિલોમીટર ઊંડી કરી એવરેજ 15 ફૂટથી માંડી 40 ફૂટ સુધી ઊંડી છે. અને તે આજુબાજુના ગામમાં લગભગ 54 ગામમાં પાણીનો ફાયદો થયો છે. અને એની હિસાબે અમે 3 પાક લેતા થયા છીએ. નકર ખાલી વરસાદી આધારિત અમે પાક લેતા. હવે શાળુ પાક પણ અમે ઘઉં, ચણા, બધું કઠોળ બધું વાવીએ છીએ. ઉનાળુ પાકમાં બાજરો, જુવાર આ તે બધું વાવીએ છીએ. અને આ સરોવર થતા અમારે 3 પાક લેતા થયા છે. અને આનાથી સરોવર થતા પાણી થતા બહુ અમારે ફાયદો થયો છે. અને અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ. સવજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ. 2008માં જ્યારે મંદી હતી એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું. એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો. એ જોઈને અમે પાછા 2017માં ગાગડિયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું. હાલ ગાગડિયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે. ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે. કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે. આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે. લાઠી, લીલિયા અને બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે. આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે. 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે. જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી. હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે. બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે. તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે. આપણા દેશમાં જો દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે. એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ. આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ. તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ. અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ.